અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક ઉચ્ચ શિક્ષણના નવા દરવાજા ખોલતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી, જ્યાં ધ વર્લ્ડ ગ્રેડ અને ગ્રેનેટિક દ્વારા શહેરમાં ગ્રેનેટિક ગ્લોબલ કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પસ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ડિગ્રી, સ્કોલરશિપ અને વૈશ્વિક કારકિર્દીની નવી તકો સાથે જોડશે. તો વધુ માહિતી આપતો આ વિશેષ અહેવાલ જોઈએ. અમદાવાદના ઇસ્કો નામની રોડ સ્થિત ગ્રેનેટિક ગ્લોબલ કેમ્પસનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું. ધ વર્લ્ડ ગ્રેડ અને ગ્રેનેટિકની સંયુક્ત પહેલ હેઠળ શરૂ કરાયેલા આ કેમ્પસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ સુધી સરળ અને સસ્તી પહોંચે ઉપલબ્ધ કરાવવાનો છે. મારું નામ તરંગ પટેલ છે. હું ગ્રેડનેટિકનો ફાઉન્ડર છું અને એની અંદર અમે સ્ટુડન્ટ્સને ઇન્ડિયાની અંદર 1 યર અને પછી આગળ ફોરેનની યુનિવર્સિટીઝમાં ડાયરેક્ટ સેકન્ડ યરમાં એન્ટ્રી મળે તેવા અલગ અલગ પ્રોગ્રામ્સ, જે બિઝનેસ મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સના પ્રોગ્રામ્સ છે, જેની અંદર એ લોકો બેચલર ડિગ્રી કરી શકે, જેમાં એ લોકો ઓસ્ટ્રેલિયા, યુકે, USA, UAE, સિંગાપોર આ બધી કન્ટ્રીની અંદર પ્રોગ્રેશન કરી શકે. જ્યારે સ્ટુડન્ટ અમારી પાસે અહીંયા ભણતા હશે ત્યારે અમે એમની નોલેજ અને સ્કિલ ડેવલપમેન્ટ કરીશું, જેમાં લેંગ્વેજ સ્કિલ્સ અને એમના જે એકેડેમિક એરિયાઝનું ઇમ્પ્રુવમેન્ટ છે એની સાથે સાથે બીજા સ્કિલ ડેવલપમેન્ટ પણ થશે, જેનાથી એ આગળ સ્ટડીમાં જાય ત્યારે એને ઇઝી ટ્રાન્ઝિશન મળી જાય અને એનાથી એનું પ્રોગ્રેશન એકદમ સ્મૂથ બની જાય. આ બધું કરવાથી પેરેન્ટ્સ માટે સૌથી મોટો બેનિફિટ એ છે કે આ સેમ લેવલની ક્વોલિફિકેશન વિથ સેમ કાઇન્ડ ઓફ એકેડેમિક વેલ્યુ એને ક્રેડિટ ટ્રાન્સફર મળે છે અને એ સેકન્ડ ઓર થર્ડ યરમાં ત્યાં એન્ટ્રી લે છે તો એનાથી એમની લિવિંગ કોસ્ટ અને ટ્યુશન ફીની કોસ્ટ છે એમાં મિનિમમ 25 lakhsનું સેવિંગ્સ એમાં એમનું થઈ શકે છે. આના માટે એક સ્ટુડન્ટ મીટનું આ રવિવારે પણ અમે અરેન્જમેન્ટ કરેલું છે 7 જૂને, જેમાં સ્ટુડન્ટ્સ આવીને આ પ્રોગ્રામ વિશેની વધારે માહિતી લઈ શકે, જે અમારા કેમ્પસ ઉપર રવિવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે. અને આ બધા જ પ્રોગ્રામની માહિતી અને જો એ લોકો એકેડેમિક ડોક્યુમેન્ટ્સ એમના લઈને આવે અને એ લોકો એલિજિબલ હશે તો એમને ઓન ધ સ્પોટ અમે એડમિશન ઓફર પણ આપી શકીશું. કાર્યક્રમ દરમિયાન ટ્રાન્સલેશન એજ્યુકેશન મોડલ્સ અંગે પણ માહિતી આપવામાં આવી. આ મોડલ્સ દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવવાની તક મળશે. આયોજકોના જણાવ્યા મુજબ આ મોડલ વિદ્યાર્થીઓના શિક્ષણ ખર્ચમાં ઘટાડો કરશે અને વધુ સરળતા પ્રદાન કરશે. આ પ્રસંગે ગ્રેનેટિક યંગ સ્કોલર હન્ટની પણ જાહેરાત કરવામાં આવી. આ પહેલ હેઠળ પ્રતિભાશાળી અને લાયક વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના ટ્યુશન ફીમાં 100% સુધીની સ્કોલરશિપ મેળવવાની તક મળશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ વૈશ્વિક શિક્ષણ વિકલ્પો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. How do we make these students future skills ready? Academics is one part. What can we do to make sure that when these students go over, or for that matter, we are also tied up with universities in India, so students can study here and can join universities in India. But the good part will be that these are students who will be a cut above the rest because they will come future skills ready. So we are working with Gradnetic so that we are able to provide them with skills upgrade. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રતિનિધિઓ તેમજ શિક્ષણ ભાગીદારો પણ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીની ગતિશીલતા, કારકિર્દી તૈયારી અને ભવિષ્યના રોજગાર બજારની જરૂરિયાતો અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આયોજકોનું માનવું છે કે આ પહેલ ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે વધુ સશક્ત બનાવશે. અમદાવાદમાં શરૂ થયેલું ગ્રેડનેટિક ગ્લોબલ કેમ્પસ વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક શિક્ષણની નવી તકો લઈને આવ્યું, જ્યાં સ્કોલરશિપ, આંતરરાષ્ટ્રીય ડિગ્રી અને કારકિર્દી માર્ગદર્શન જેવી સુવિધાઓ સાથે આ કેમ્પસ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.